અદ્ભુત સાધના પદ્ધતિ પ્રભુની આપણને મળી છે. વ્યવહાર અને નિશ્ચયનું બહુ મજાનું બેલેન્સિંગ પ્રભુની સાધના પદ્ધતિમાં છે. પ્રભુએ કહેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી જે નિશ્ચય સાધનામાં રૂપાંતરિત ન થાય. આપણી સવાર પ્રભુના દર્શનથી ઉગે છે. પ્રભુના દર્શન માટે આપણે ગયા. દેરાસરના પગથિયા ચડ્યા, આંખો ભીની બની, આંખો છલછલાઈ ઉઠે કે પ્રભુ, નરક અને નિગોદમાં હું સબળતો હતો, ત્યાંથી તારી કરુણા, તારો પ્રેમ મને અહીં સુધી લઈને આવ્યો. પ્રભુ, તારા આ ઋણમાંથી હું કઈ રીતે મુક્ત બની શકું? અહોભાવથી, ભીની આંખોથી દર્શનની યાત્રા ચાલુ થઈ. પણ પછી ત્યાં અટકી જવાનું નથી. આપણી સાધના પદ્ધતિનો જે મજાનો પોઈન્ટ હતો બેલેન્સિંગનો, એને આપણે ચૂકી ગયા છીએ. અને એટલે પગથિયામાં ઘર કરીને બેસી જઈએ. આટલી માળા ગણી, આટલો તપ કર્યો, આટલા પ્રતિક્રમણ કર્યા, પતી ગયું, પૂરું થઈ ગયું કે છે. અરે પૂરું નહીં, શરૂ નથી થયું. પૂરાને ક્યાં માંડે છે? તો આપણી સાધના પદ્ધતિ સારામાં સારી હોવા છતાં આપણે એનો બેનિફિટ લઈ શકતા નથી. કારણ આપણે અધવચ્ચે અટકી જઈએ છીએ. એકવાર કોબા તપોવનમાં હું ગયેલો, સાંજના સમયે ગયેલો. સવારે મારો વિહાર હતો. રાત્રે પ્રતિક્રમણ પછી બધા મુનિવરો ભેગા થયા. ત્યાં ઘણા બધા મુનિવરો હતા. કોઈ વક્તા હતા, કોઈ લેખકો હતા. સંગોષ્ઠી શરૂ થઈ. પહેલો જ પ્રશ્ન આવ્યો કે અમારી સાધના ક્યાં અટકે છે? તમે ક્યારે પૂછ્યું સદગુરુને કે સાહેબ મારી સાધના ક્યાં અટકે છે? સાધના કરું અને જે પૂર્ણ આનંદ મળે એ આનંદ મને મળ્યો નથી, તો હું ક્યાંક અધવચ્ચે અટકી ગયો છું. ક્યાં અટક્યો છું? પૂછ્યું તમે? તો પહેલો પ્રશ્ન આવ્યો કે અમારી સાધના ક્યાં અટકે છે? મેં એમને કહ્યું કે તમારી સાધના શબ્દ અને વિચારમાં અટકી ગઈ છે. બહુ સારા પ્રવક્તાઓ છો,
એક શ્લોક ઉપર દિવસો સુધી તમે પ્રવચન આપી શકો છો. શબ્દ છે તમારી પાસે, વિચાર તમારી પાસે છે, અનુભૂતિ ક્યાં છે? તો તમારી સાધના ત્યાં અટકી કે તમે શબ્દ અને વિચારને છેલ્લું સ્ટેશન માનીને બેસો. આ એક શ્લોક એના ઉપર આટલી અનુપ્રેક્ષા કરી. અરે અનુપ્રેક્ષા તો સ્વાધ્યાય છે, ધ્યાન ક્યાં છે તમારી પાસે? કાયોત્સર્ગ તમારી પાસે ક્યાં છે? આજે દુનિયામાં 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે ચાલી રહી છે. વિપશ્યના જેવી કોક સાધનામાં લાખો ફોલોઅર્સ છે, કોકમાં સેંકડો ફોલોઅર્સ છે, પણ 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે ચાલે છે. અને એક પણ સાધના પદ્ધતિને ધ્યાન વગર ચાલી શકે નહીં. બધી જ સાધના પદ્ધતિ પાસે ધ્યાન છે. વ્યાખ્યામાં થોડો ફેરફાર હોઈ શકે, પણ કાયોત્સર્ગ માત્ર આપણા જૈનોની પાસે છે. તો એ કાયોત્સર્ગ જે ત્રિગુપ્તી સાધના રૂપ છે, એને આપણે સમજી ન શક્યા. એક ભાઈ મને પૂછવા આવ્યા, મને બી સાહેબ તમે ધ્યાનની વાતો કરો છો, ધ્યાન અત્યારે હોય ખરું આ યુગમાં? મેં એને સામે પૂછ્યું કે અષ્ટપ્રવચન માતાની સાધના અત્યારે હોય? મેં કીધું આ યુગમાં? તો કે એ તો હોય જ ને સાહેબ, એના વગર ચાલે કેમ? તો મેં કહ્યું આપણું ધ્યાન અને આપણો કાયોત્સર્ગ એ માત્ર ત્રિગુપ્તી સાધના છે. ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વસે. એ ગુપ્તીને જો સમજીએ તો ચિર શાસનની સાધના સમજે. ગુપ્તીના બે પ્રકાર છે, શુભ અને શુદ્ધ. શુભ વિચારો તો શુભ માનો ગુપ્તી, વિચાર હોય જ નહીં તો શુદ્ધ માનો. પ્રભુએ કહેલું હોય કે પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે બોલો તો શુભ વચન ગુપ્તી, અને સંપૂર્ણ મૌનમાં હો તો શુદ્ધ વચન ગુપ્તી. એ જ રીતે ઇરિયા સમિતિપૂર્વક ચાલો તો શુભ કાય ગુપ્તી, અને અડોલ ઉભા રહો તો શુદ્ધ કાય ગુપ્તી. તો મેં એ પ્રબુદ્ધ સાધકોને કહેલું કે તમારી સાધના શબ્દમાં અને વિચારમાં અટકી ગઈ. અત્યારે આપણી આખી વ્યાખ્યાન પદ્ધતિ શબ્દ અને વિચારો પર છે. સાધનાને એક વર્કશોપના રૂપમાં ચલાવવી જોઈએ. આજે તમને સાધના આપી, ફરી તમે આવો, તમને પૂછીએ કે સાધનાથી કેમ રહ્યું, ફરી તમને નવી સાધના આપી. એટલે આપણે ત્યાં 3 જાતની દીક્ષા, સાધના દીક્ષા, મંત્ર દીક્ષા અને જીવન વ્યાપીની દીક્ષા. એટલે ગુરુ પણ 3. તમે ઉપધાન કોઈ ગુરુદેવ પાસે કર્યું, એ ગુરુદેવ તમારા મંત્ર દીક્ષાના દાતા ગણો. તમે સાધના કોઈ ગુરુની પાસે તમારી નિશ્ચિત કરાવો, એ તમારા સાધના ગુરુ.
સાધના ફેલ કેમ ગઈ? પહેલી વાર પ્રભુની સાધના મળી છે એવું છે? કેટલાય જન્મોમાં આ સાધના મળે, છતાં મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહે? આપણે સાધના આપણી બુદ્ધિથી કરવા માંડે. સાધના ગુરુ દત્ત જ હોય. સદગુરુ તમારી જન્માંતરીય ધારાને પણ જોઈ શકે અને તમારી જન્માંતરીય ધારા જે હોય એના પ્રમાણે તમને સાધના આપે. હું ઘણી વાર કહેતો હોઉં છું, એક સાધક મારી પાસે આવ્યો, બની શકે 2 જન્મથી ગુરુ ચેતનાએ એને વ્યાવચ્છની ધારામાં પુશ કર્યો. મને એની જન્માંતરીય ધારાનો ખ્યાલ ન આવે અને હું એને સ્વાધ્યાયની ધારા આપું તો ગુરુ તરીકે હું ટોટલી ફેલ ગયેલો માણસ છું. મારે એની હાવ એની જન્માંતરીય ધારાનું આકલન કરવું પડે અને તમારી જન્માંતરીય ધારા જે છે એમાં તમને મૂકવા છે. કોઈની વ્યાવચ્છની ધારા હોય, કોઈની સ્વાધ્યાયની ધારા હોય, કોઈની પ્રભુ ભક્તિની ધારા હોય, તો તમારી ધારા કઈ છે એ નક્કી કરી અને એ ધારામાં અમે લોકો તમને વહાવી. તો તમારા સાધના દીક્ષા જાતા ગુરુ એક જ હોય. પંચ મહાવ્રતધારી બધા આપણા ગુરુ, પણ સાધના દીક્ષા આપનાર ગુરુ એક. હવે એક ગુરુને ખ્યાલ છે તમારા મનનો, તમારા હૃદયનો, તમારી સાધનાનો. વધુમાં વધુ 6 મહિના થાય એ પહેલા તમારે ગુરુ પાસે જવું જોઈએ અને ગુરુ પાસે જઈ અને તમારી સાધના જે છે એને બરોબર અંકે 100 કરાવવી છે. સદગુરુ તમને પૂછશે કે મેં આ સાધના આપેલી, તે સાધના કરી તારો રાગ કંઈક ઘટ્યો, તારો દ્વેષ ઓછો થયો, તારો અહંકાર શિથિલ બન્યો, સામાયિક કેટલા કર્યા એની જોડે અમારે સંબંધ નથી. તમને સમભાવ કેટલો મળ્યો એની જોડે અમને રસ છે. ડૉક્ટરને રસ શેમાં હોય? તમે વધારે ટીકડી લો એમાં કે રોગ જાય એમાં? રોગ જાય. વર્ષોથી સાધના કરો છો, શું રિઝલ્ટ મળ્યું? રાગ દ્વેષ ઓછા થયા, અહંકાર ઓછો થયો, ઈર્ષા ઓછી થઈ. શું ઘટ્યું, શું વધ્યું? અંતર નિરીક્ષણ તમારે કરવાનું હોય. આનંદમયી માં હિન્દુ ગુરુઓની પરંપરામાં એક ઉજળું નામ હતું. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, એવા જ આનંદમયી માં. એ આનંદમયી માં પાસે એમનો એક ભક્ત એકવાર આવેલો. એ ભક્ત માના ચરણોમાં પડી રડે છે કે માં, 20 વર્ષથી હું તમારી પાસે આવું છું, છતાં મારામાં કોઈ પરિવર્તન નથી. તો મારે શરમાવાનું, તમારે શરમાવાનું? હું તો મારી પાસે આવનાર સાધકોને
ગેરંટી કાર્ડ આપું છું. હું એને કહું કે તું જો સમર્પિત છે તો અમે લોકો કામ કરવા માટે તૈયાર છે. આજે તે મારી પાસે સાધના લીધી છે. 5 વર્ષે તારી સાધના અહીંયા ઊભેલી હશે. હું લખીને આપું છું, મારું સિગ્નેચર કરું છું અને કહું છું કે આવું જો ન થાય તો મને ચેલેન્જ મારવા માટે આ લેટર હેડ લઈને આવો છે કે સાહેબ તમે કહેલું કેમ ન થાય. મેં કહ્યું જો તું સમર્પિત છે તો 5 વર્ષે આ ભૂમિકા ઉપર તો પહોંચવાનો જ છે, સવાલ જ નથી. તો સાધના માટે એક ગુરુને સમર્પિત થઈ જાય. તમારી શ્રદ્ધા, તમારું હૃદય જ્યાં ઝૂકતું હોય એ ગુરુ પાસે જાઓ અને કહી દો કે ગુરુદેવ આજથી આપ કહો એ પ્રમાણે મારે સાધના કરવાની છે. સપોઝ તમને 4 કલાક મળે છે દિવસના, તો 4 કલાકમાં તમારી સાધના કઈ હોય એ સદગુરુ નક્કી કરી આપશે અને એ પ્રમાણે જ તમારે સાધના કરવા. તમારી બુદ્ધિથી નહીં. મુંબઈના તમારા પ્રતિષ્ઠિત સંઘો હોય ને તો ત્યાં બોર્ડ લગાવેલું હોય કે બુફે ભોજન અહીંયા નિષિદ્ધ છે. બુફેનું ગુજરાતી પર્યાય શું થાય? સ્વરુચિ ભોજન. એટલે ભોજનમાં સ્વરુચિ પ્રમાણે ન ચાલે, સાધનામાં ચાલે. બરાબર? સાધનામાં સ્વરુચિ ભોજન. તમારી ઈચ્છા થાય પણ કરો. તો હવેથી આ નક્કી કરો કે સાધના કરતા સદગુરુ હોય અને એ સદગુરુ જે રીતે તમને સાધના કરવાનું કે એ રીતે કરવાનું. 4-5 મહિના થાય, 6 મહિનાથી વધુ ગાળો ન થવો જોઈએ. તમે પાછા સદગુરુ પાસે જાઓ. સદગુરુ તમારો ચહેરો જોઈને સમજી જશે કે ભાઈ સાહેબ કેટલા દોડ્યા છે. એ સાધના ઘૂંટવાથી ખરેખર તમારા રાગ દ્વેષ શિથિલ બન્યા છે તો ગુરુ કહેશે આ પ્રમાણે સાધના ચાલુ રહે. કદાચ કોઈ નવી સાધના ઉમેરશે કે 6 મહિના થયા, આટલી સાધના ગોઠવી છે, આના પછીની એક સાધના છે એ પણ તને આપું છું, એ પણ તું ગોઠ. રોગ છે એને દૂર કરવો છે તો નિષ્ણાત ડૉક્ટરનું માર્ગદર્શન જોઈશે. રાગ દ્વેષ અહંકારનો રોગ અનંત જન્મોથી લાગુ પડેલો. તમે માનો છો કે સહેલાઈથી જતો રહે છે? વિશ્વાસ તમને તમારી જાત ઉપર? તમારી જાત પર તમને વિશ્વાસ ન હોય ને તો એ સાધના જગતની મોટામાં મોટી ઘટના છે કે તમારું પોતાનું તમારી સાધના ઉપર સેલ્ફ કોન્ફિડન્સ નથી. તમે કહો છો કે ગુરુ કરાવે તે જ સાધના. ઉપનિષદો તો કહે છે ગુરુ આપે તે જ મંત્ર, ગુરુ આપે તે જ સાધના, બાકીનો મંત્ર પણ નહીં, સાધના પણ નહીં. તો અત્યાર સુધી કેટલી વાર પ્રભુનું સાધન મળ્યું,
પ્રભુની સાધના કરી, પણ આપણે હતા ત્યારે ત્યાં રહ્યા. કારણ શું થયું કે નિષ્ણાત સદગુરુના માર્ગદર્શનમાં જે રીતે સાધના કરવાની હતી એ રીતે આપણે કરી શક્યા નથી. તમે સદગુરુને સમર્પિત થયા પછી then you have not to do anything absolutely. પછી તમારે કશું જ કરવાનું નથી. જે પણ કરવાનું છે એ સદગુરુએ કરવાનું. તમને સાધના પ્રત્યેનો રસ સદગુરુ કરાવે. તમારા માટેની એપ્રોપ્રિએટ સાધના સદગુરુ તમને આપે. એ સાધનાને ગોઠવા માટેનું યોગ્ય વાતાવરણ સદગુરુ તમને આપે. અને સાધનામાં અવરોધ આવે તો ગુરુ એને હટાવે. એટલે સમર્પણ જો આવી ગયું ને તો બેકશિફ્ટ જર્ની. કારમાં પાછળની સીટ પર બેસી ગયા, સોફર ચલાવ્યા કરે. તો અત્યાર સુધી સાધના થઈ, પ્રભુની સાધના મળી, અદ્ભુત સાધના મળી, પણ રિઝલ્ટ આપણને ના મળે. કારણ કે વ્યવહાર અને નિશ્ચયનું તમને બેલેન્સિંગ કરીને આપવું એ સદગુરુનું કામ છે. એક સાધક મારી પાસે આવે, બહુ જ ઉચકાયેલો હોય તો હું એને ક્રિયા માર્ગ 10 કે 15% આપીશ, 85% જ્ઞાન માર્ગ આપીશ. એકદમ પ્રારંભિક સાધક હશે 80% ક્રિયા માર્ગ આપીશ, 20% જ્ઞાન માર્ગ. વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ કરી એક એક વ્યક્તિને સાધના આપવી એ સદગુરુનું કામ છે. સાધના મેળવવા માટે તમને લલચાવવા હોય ત્યારે માસમાં સમૂહમાં લલચાવી શકાય, પણ સાધના તો પર્સનલી જ આપી શકાય. કારણ તમે જ્યાં ઊભા છો ત્યાં એ નથી ઊભા, એ ઊભા છે ત્યાં આ નથી ઊભા. મુંબઈ જવું છે પણ એક માણસ વડોદરા છે, એક પુના છે, લક્ષ્ય એ જ છે, માર્ગ જુદા થશે. તો તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમારું લક્ષ્ય બિંદુ જે છે એને સાંકળી આપે, એ માર્ગ. અને એ માર્ગ, એ સાધના સદગુરુ તમને આપે છે. તો પ્રભુનું દર્શન કર્યું, અહોભાવથી તમે શરૂ થયા, પછી ત્યાં અટકી નહીં જવું, આગળ ચાલો. પ્રભુના મુખને જુઓ, કે મુખ પર જે ઉદાસીન દશા છે એને જુઓ. સમોસરણમાં આપણે ગયેલા ખરા, પણ પછી શું થયું? 64 ઇન્દ્રોને જોયા, હવામાં વિંજાતા ચામરોને જોયા, દેવદુંદુભીનો નાદ સાંભળ્યો અને પાછા ફરી ગયા. જે જોવાનું હતું જોયું નહીં, બીજું બધું જોયું. પ્રભુના રૂપને નહીં જોયું. રૂપનું એક્સ્ટ્રીમ પોઈન્ટ પરમાત્મા. कोटि देव मिलकर न कर सके, एक अंगुष्ठ रूप प्रतिचंद
એસો અદ્ભુત રૂપથી હાર. કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકઠો કરે તો પણ પ્રભુના ચરણના અંગૂઠા જેટલું રૂપ એ થતું. આવું રૂપનું એક્સ્ટ્રીમ પોઈન્ટ પરમાત્મા. નવાઈની વાત લાગે કે આવા પરમાત્મા આંખો માટે ઓછવ થઈને આવેલા હોય અને આપણી નજર બીજે જાય. તમે દેરાસરમાં જાઓ, ભક્તિ કરીને બહાર નીકળો, કોઈ પૂછે શીત ચક્ર પૂજન આજ ભણાવવાનું હતું તો શરૂ થઈ ગયું. તમે કહો મને કંઈ ખબર નથી, હું તો પ્રભુમાં જ ડૂબી ગયેલો હતો. ડૂબ્યા છો પ્રભુમાં ક્યારે? ઉપદાન તપવાળાઓને પૂછો, ધર્મચક્ર જેવું તીર્થ મળી ગયું. ઉપદાનની આરાધના, પ્રભુમાં ડૂબ્યા. ચલો થઈ ગયું તો થઈ ગયું. હવે પ્રભુની મૂર્તિ જે છે એ મૂર્તિ ક્યાં સુધી? જયપુરથી લાવો ત્યાં સુધી. અંજન સલાકે થઈ એટલે ભગવાન દયા. એ ભગવાનના ચહેરા પરની ઉદાસીન દશા તમને દેખાય છે? શંખેશ્વરમાં શિબિર હતી. દાદાનું સવારે દર્શન કર્યું, 9 વાગે પ્રવચન શરૂ થયું. મેં પહેલો જ સવાલ કર્યો કે આજે તમે બધા દાદા પાસે ગયા હતા, દાદાએ કંઈ તમને કહેલું કરું? દાદા બોલે ના બોલે? તમને સાંભળતા આવડતું? અમે લોકો દાદાની ભાષા જ સાંભળીએ. તો મેં પૂછ્યું કે દાદાએ શું કહ્યું? એક ભાઈ મારી સામે બેઠેલા, મને કહ્યું સાહેબ દાદાએ કંઈક કહ્યું તો હશે, પણ દાદાની ભાષા તમને પલ્લે પડી રહે. આપ જ કહો દાદાએ શું કહ્યું હતું? ત્યારે મેં કહ્યું દાદાએ કહેલું કે જો હું મારામાં બેઠેલો છું, તું તારામાં બેસી જા. બહાર કેમ ના પડી? દાદાએ કહ્યું તું તારામાં રહે. તમે ક્યાં છો? તમે તમારામાં કેટલો સમય અને બહાર કેટલો સમય? દેરાસરમાં જાઓ તો બંધ બહાર ફરતું. તો પ્રભુએ કહ્યું તું તારામાં સ્થિર થઈ જા. પ્રભુની નિશ્ચય આજ્ઞા જ છે. પ્રભુની આજ્ઞા 2 પ્રકાર, વ્યવહાર આજ્ઞા અને નિશ્ચય આજ્ઞા. વ્યવહાર આજ્ઞામાં દર્શન, ભક્તિ, વ્યાવચ, સ્વાધ્યાય બધું આવે, પંચાચારનું પાલન આવે. નિશ્ચય આજ્ઞા શું? સ્વરૂપમાં સ્થિર થવું. તો તમને પૂછું, આટલા વર્ષોથી સ્વાધ્યાય કરો છો, આટલા વર્ષોથી સાધના કરો છો, સ્વમાં સ્થિર થયા? સ્વાધ્યાય છે ને સાધન છે, ધ્યાન અને કાયોત્સર્ગ કાર્ય છે.
એટલે સ્વાધ્યાયમાં અટકી જવાનું. એકવાર શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં જવાનું, ત્યાં પ્રવચન હતું. તો મેં પ્રવચનમાં કહ્યું કે મેં તમારું શેડ્યુલ જોયું, તમારા શેડ્યુલમાં માત્ર સ્વાધ્યાય છે. તો તમે તો શબ્દોનું વર્તુળ બનાવી દીધું આખું. અનુપરીક્ષા ક્યાં છે? ક્યાં ટાઈમ છે તમારો? સવારે 7 વાગે સ્વાધ્યાય, 8 વાગે સ્વાધ્યાય, 10 વાગે સ્વાધ્યાય, 11 વાગે સ્વાધ્યાય. અનુપરીક્ષા ક્યાં છે? મેં કીધું. અને અનુપરીક્ષા જ નથી તો અનુભૂતિ ક્યાંથી આવવાની? એટલે આપણે ત્યાં ક્રમ એવો છે, પહેલા વાંચન કે શ્રવણ, પછી ચિંતન, પછી ભાવન અને પછી ધ્યાન. આ ક્રમ. તમે ક્યાં સુધી પહોંચ્યા? શ્રવણ કરો છો, વાંચન પણ કરો, ચિંતન કેટલું એ અમારા માટે રાખ્યું. સાહેબ થોડું કામ તમે કરે છે તો અમે સાંભળવા એનું થોડું. ચિંતને પણ અટકવાનું નથી. ભાવન એને ઘૂંટો ઘૂંટો ઘૂંટો. ચિંતનમાં મન છે, ભાવનમાં તમે છો. આટલું ફરક. વિચાર છે ત્યાં સુધી તમે વિચાર કરી રહ્યા છો, મનોવરગડાના પદકરો લઈ કામ કરી રહ્યા છો. ભાવનમાં તમારો પોતાનો રસ આવે છે. જેમ જેમ તમે ગોઠતા જાઓ છો તેમ તેમ તમને કંઈક મળતું જાય. શાંત સુધારસમાં લખ્યું, ભાવય રે બપોરી ન મતી મળી. ત્યાં એમ ના કહ્યું તું વિચાર કર, તું સાંભળ કે શરીર બહુ ગંદુ છે. ખબર છે કે 100 વાર સાંભળ્યું, 101મી વાર સાંભળશે શરીર ગંદુ છે, પણ એને ગંદુ લાગવાનું નથી. શરીરમાં શું છે આપણે જાણીએ છીએ. આમ કાપો પડે એટલે શું નીકળે? દૂધ નીકળે, અંદર પાણી નીકળે, ગંધાતા દ્રવ્યો નીકળે. આ શરીરમાં કશું જ સારું નથી, છતાં એ શરીર પરનો રાગ ઓછો થાય. શરીર એટલે ઘર, અને ઘરમાં તમારે રહેવાનું. અહીં ધર્મચક્રમાં આવ્યા, સાંજે તમારે જવાનું, રૂમ લીધી, પછી રૂમમાં પ્લાસ્ટર ઉકળી ગયેલું હોય એટલે શું કરો? નાસિક જઈને કડિયાલ બોલાવી લઉં. શું કરો? નહીં, મારે તો હાજે જવું છે. ત્યાં તો વ્યવહારથી એટલું નક્કી છે, સવારે આવ્યા ને સાંજે જવું છે. આ ઘર છોડીને ક્યારે જવાનું ખબર? તોય આ ઘરની કેટલી ચિંતા. जिंदगी एक किराए का घर है, एक दिन तो निकलना पड़ेगा. मौत जब तुमसे आवाज देगी तब घर से निकलना होगा. આ ઘર છે, આ ધર્મશાળાની રૂમ છે. તમે ધર્મશાળાની રૂમની બરોબર આમ
માવજત કરો, એમાં રહેનાર દી નહીં. બરાબર. ભોજનશાળા કેમ હોય બોલો? ખાલી ધર્મશાળાઓ તો નથી, પણ ધર્મશાળામાં જે રહે છે એને ખાવું છે તો ઘરની ચિંતા તમે કરી, ઘરમાં રહેનારની ચિંતા કરી. રહેનારો કેવો છે પાછો? अब हम अमर भय न मरेंगे, नासी जासी हम तीर वासी ચોખ્ખે વહી નીકળેંગે. આ શરીર પડ્યું રહે સર, હું ચાલે મજા. તમને ખ્યાલ છે કોઈ પણ ધર્મની પ્રાર્થના કરતા આપણી પ્રાર્થના જુદી ક્યાં પડે? એક ક્રિશ્ચિયન હોય તો શું કે ગોડ ગીવ અસ લોંગ લાઈફ, ગોડ ગીવ અસ હેલ્ધી બોડી. આપણે જૈનો જ માત્ર એવા છીએ જે પ્રભુની પાસે મૃત્યુની યાચના કરે. સમાહિ મરણમ છ, મરણ તો છે જ, જીવન મળ્યું તો મૃત્યુ આવવાનું જ છે. પણ જ્યારે જવાનું થાય ત્યારે આરામથી હસતો હસતો ચાલ્યો. એટલે ભગવદ્ ગીતાએ કહ્યું વાસાંશ જીર્ણાની યથા વિહાય. મૃત્યુ એટલે શું? કપડું જૂનું થયું તો કાઢી નાખવું, નવું કપડું પહેરી લેવાનું. સાધના માટે કાયા જર્જરિત થઈ, સાધના બરોબર થતી નથી. મૃત્યુ આવ્યું, નવું જીવન મળશે, ત્યાં સાધના શરૂ થશે. જો સાધનાને તમે માત્ર શ્રવણ અને ચિંતનના સ્તર પર મૂકી હશે તો આવતા જન્મમાં સાથે નહીં આવે. પણ ભાવનના સ્તર પર હશે તો આગલા જન્મમાં આવશે. કોન્શિયસ માઇન્ડના સ્તર પર તમે જે વાત મૂકો એ આગલા જન્મમાં યાદ નથી રહેતી. એક પ્રોફેસર હોય, ધુઆધાર લેક્ચરર છે, મર્યો, મરીને માણસ થયો, સહેજ મોટો થયો, એબીસીડી શીખવાડવી પડે. ગયા જન્મનો ક્યાં ગયું બધું? જન્મ બદલાયો, બધું ગયું. પણ એ પ્રોફેસર નાનકડો દીકરો છે, એને ચમચી આપો તો મોઢામાં રાખે, રમકડું આપો તો મોઢામાં રાખે. કેમ? આહાર સંજ્ઞા અલાવી છે. એ ભાવનના સ્તર. હું ઘણી વાર કહું છું, દુશ્મન બંકરમાં હોય અને સૈનિક બહાર ભડાકા કરે તો શું? ગોળીઓ જ બગડે. રાગ દ્વેષ જ્યાં છે ત્યાં તમે સાધના લઈ ગયા. રાગ દ્વેષ ક્યાં છે? ઠેઠ અંદર. સાધના છે ઉપર. શું થવાનું? સાધના લગાવી નથી, તમે જે રીત અપનાવી છે એ રીત ખોટી છે. સાધનાને અંદર લઈ જાઓ, અંદર અંદર. હું અમદાવાદમાં હતો ત્યારે અમદાવાદના એક સંઘમાં ભક્તિ સંવેદનાનો કાર્યક્રમ હતો. સવારે 5 થી 8, 3 કલાક. 1000 શ્રોતાઓ, સંગીતકાર બહુ સારા, સંવેદનાકાર પણ બહુ સારા. 1000 લોકો આમ પકડાઈ રહ્યા. 8 વાગે પૂરું થયું ફંક્શન તો જાહેરાત થઈ કે બાજુના હોલમાં બધા જ
નૌકારશ્રીનો લાભ આપીને જજો. એક ભાઈ બાજુના હોલમાં ગયા, ખુરશી પર બેઠા, વેટર આવ્યો, એણે ચા કપમાં નાખી, ઘૂંટડો ભર્યો, ચા ઠંડી, બેસવા, અને ભાઈ મૂડલેસ થઈ ગયા. આવી વ્યવસ્થા, ચાનું ઠેકાણું નહીં. પણ એ જાગૃત સાધક હતો. 5 જ મિનિટમાં એને થયું કે અરે 3 કલાક સુધી હું ભક્તિની ધારામાં હતો અને ચાની એક ચુસ્કીએ ભક્તિની ધારા તોડી નાખી. મારું ઘર બાજુમાં છે, કાર લઈને આવ્યો છું, ડ્રાઈવ કરીને જવું તો 2 મિનિટમાં ઘરે પહોંચવા. ઘરે મસાલાવાળી પકડ ચા પી શકું. તો પછી આ ભક્તિની ધારા તૂટી ગઈ. એ ભાઈ મારી પાસે આવ્યા, મને એમણે વાત કરી કે સાહેબ શું થયું, શું મારી ભક્તિની ધારા ખોટી હતી? મેં કહ્યું ભક્તિની ધારા સાચી હતી, તમારી આંખોમાં આંસુ આવ્યા એ પણ સાચા હતા, પણ તમારી ભક્તિની ધારા કોન્શિયસ માઇન્ડના લેવલ સુધી અંદર નહીં ઉતરી. જ્યારે આહાર સંજ્ઞા એ અંદર છે, એટલે 3 કલાકની ભક્તિ ઉપર 2 સેકન્ડની આહાર સંજ્ઞા હાવી થઈ ગઈ. એમણે મને પૂછ્યું કે મારે આ ભક્તિની ધારા, સાધનાની ધારા એને અંદર લઈ જવી હોય તો શું કરવું છે? ત્યારે મેં અમને કહ્યું કે અષાઢ મહિને પહેલો વરસાદ આવે, 2 ઇંચ પડે, ધરતી તરસી હોય, અડધો કલાકમાં કોરું કટ થઈ જાય. પણ વરસાદ રિપીટ થયા કરે 2 કલાકે, 4 કલાકે, અને અઠવાડિયા સુધી વરસાદ વરસ્યા કરે તો પાણી નીચે ઉતરે. એમ મેં કીધું આ ક્રિયા વારંવાર થયા કરે, આદરપૂર્વક થયા કરે, બહુ જ ભાવપૂર્વક થયા કરે તો અંદર. એટલે અદ્ભુત સાધના પદ્ધતિ આપણને મળે છે. મેં દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ ઉપર પોવારી ગયેલો હોઉં છું કે વાહ, આવી અદ્ભુત સાધના. બીજી કોઈક સાધનામાં વ્યવહાર હોય તો નિશ્ચયનું ફોર્મેટ ન હોય, નિશ્ચય હોય તો વ્યવહારનું ફોર્મેટ ન હોય. આ પ્રભુની સાધના છે જ્યાં વ્યવહાર સાથે નિશ્ચય જોડાયેલો. અને એક વાત તમને કહું, જે વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં રૂપાંતરિત ન થાય એ વ્યવહારાભાસ. વ્યવહાર ક્યારે રહે? એ નિશ્ચય સુધી લઈ જાય. બોસ જે છે એની સીટ સારી હોય, બીજું બધું સારું છે, મશીન જ ખોટકાયેલું છે અને ચાલતી નથી. એ કોઈ ગામ પહોંચાડે નહીં તો એ બસ કામ નહીં કરી. તમારી બસ ક્યાં સુધી ગઈ બોલો? ત્યાં જ છે, બસ ઉપડી જ નથી. આજ બસ સ્ટાર્ટ કરાવવા માટે આવ્યા છે, લોકો મારે લગાવવાનું. પછી ચાલશે ને બસ પાછી. મળ્યું છે અદ્ભુત. આ જન્મમાં એનો લાભ લેવો છે.
મને આ સાધનાનો આનંદ મળ્યો, પ્રભુનો પ્રેમ મળ્યો. પ્રભુ વર્ષ્યા જ કરે છે. એ પ્રભુનો પ્રેમ માણ્યો એમ લાગે કે આનાથી વધારે આનંદની ઘટના દુનિયામાં કોઈ હોય નથી. ઘણીવાર આ લોકોને પૂછું કે અમારા જેવાની ઈર્ષા આવે. ઈર્ષા જાય છે ગઈકાલે સંગોષ્ઠીમાં મને પૂછેલું કે સાહેબ તમને મળ્યું છે એનો પુરાવો શું? મેં કહ્યું મારો ચહેરો. સતત આનંદમાં છું 24 કલાક. એ આનંદ પ્રભુની સાધનામાંથી આવ્યો. આ જ સાધના તમને મળી છે. આ સાધનાને બરોબર ઘૂંટો, પ્રભુની અહીં ભક્તિ કરો. શું માગશો પ્રભુ પાસે? પ્રભુ મને સ્વાનુભૂતિ આપ. મને મારો પરિચય નહીં, મને મારા ભીતરના આનંદનો ખ્યાલ નહીં. તું મને મારામાં ડૂબાડી દે. તમે પ્રભુ પાસેથી આવો ને અહીંયા, એટલે પ્રભુનો કોલ મને મળી જાય કે ભાઈ આ કહીને આવ્યો છે કે મને ડૂબાડી દે છે, એટલે હું ડૂબાડી. પણ ડૂબવું હોય એને ડૂબાડાય. ડૂબવું છે. કાંઠે બેસીને છપછપિયા અનંતા જન્મોમાં માર્યા, હવે અંદર જાઓ. 300 વર્ષ પહેલા આનંદ ગંજી થયા. તમે કોણ છો? તમે આનંદ ઘન જ. વિષાદ ઘન કેમ લાવું છો? ઘટનાઓમાં જાઉં છું. મારે કોઈ ઘટના તમને પીડિત કરી શકતી નથી. ઘટનામાં કોઈ તાકાત નથી. તમે તમારું મન ઘટનાને આપો. છેલ્લે એક સવાલ પૂછી લો, મન કોને આપવાનું છે? તમારું મન તમારા નિયંત્રણમાં તો નથી. છે તો આપી દો. અરબસ્તાનમાં મુલ્લાજી, અરબસ્તાનમાં ઘોડા નહીં ગધેડા જો. મુલ્લાજી ગધેડા ઉપર બેઠેલા. બજારમાં ગધેડું ચાલતું હતું. એક ક્લોઝ ફ્રેન્ડ સામે મળ્યો. મુલ્લા ક્યાં ઉપડી સવારી? મુલ્લા કે ગધેડાને પૂછો. પેલો કે ગાડા શું કાઢે છે? ગધેડું કે બોલતું હશે. મુલ્લા કે વાત એવી છે કે ગધેડાને લગામ બગામ તો છે ને. ગધેડું મારું નિયંત્રણમાં નથી. હું ગધેડા ઉપર બેઠેલો છું. મારે જવું પૂર્વમાં, ગધેડું ચાલે પશ્ચિમ. ભર બજારે ગધેડા જોડે કુસ્તી કરે એટલે નક્કી કર્યું ગધેડુંને જોવું હોય છે આપણે ઉપર બેસી જાઓ. હવે મને ખબર જ નથી ગધેડું ક્યાં જાય. તમારી હાલત એવી છે. તો મન તમારા નિયંત્રણમાં નથી. પ્રભુને આપી દો.
ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તું તારું મન મને આપી દે. અને એ વખતે શ્રી કૃષ્ણે બહુ સરસ શબ્દો આપે કે તું જો તારું મન મને આપે તો શું થાય? નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. જો તું મને તારું મન આપી દે તો પછી તું મારામાં જ રહીશ, તારામાં નહીં. મન પ્રભુને આપ્યું, આપણે પ્રભુભાઈ બની ગયા. આપવું છું મન પ્રભુને. ડોશીમાં ગામમાં હતા, ઝૂંપડામાં રહેતા. પેટે પાટા બાંધીને પણ દીકરાને ભણાવ્યો. દીકરો ખૂબ ભણ્યો, પછી તો એના મેરિટ ઉપર આગળ ગયો, બહુ મોટો ઓફિસર બન્યો, પગાર પણ લાખોનો હતો, બંગલો કાર બધું હતું. એ માને બોલાવે કે માં તું મારી જોડે શહેરમાં આવી જા. માં કે હું ગામડું નહીં મૂકું. દીકરાને થયું કે માએ આટલું બધું મારા માટે કર્યું છે અને એ માં ગામડા મારે બરોબર નહીં. ફરી આવ્યો કે માં તો મારી જોડે એકવાર શહેરમાં આવ, થોડા દિવસ રહે, તને ગમે તો પછી આગળ. માં કે નહીં, હું ગામ છોડું જ નહીં. પછી દીકરાએ બાજુમાં એક પ્લોટ ખરીદ્યો, મોટો બંગલો બનાવ્યો. ડોશીમાં પેલા મજૂરોને પૂછ્યો કે બંગલો કોનો બને? આવા નાના ગામમાં બંગલો કોનો બનાવે? તો કે અમને ખબર નહીં, તો કોન્ટ્રાક્ટર સાહેબે અમને કોન્ટ્રાક્ટ આપેલો, એ જાણે. બંગલો બની ગયો. દીકરો આવ્યો, માં આપણો બંગલો છે, તમારે બંગલામાં રહેવાનું છે, તમે શહેરમાં નથી આવતા, અહીંયા બંગલો કર્યો. વાસ્તુ પૂજા ભણાવી, માને અંદર નાખ્યા. આ પેલી ઝૂંપડી હતી તો પડી રહી એમને. એકવાર રાત્રે ડોશીમાં જાગ્યા તો ઝૂંપડીમાં એકદમ આગ લાગેલી. કોઈ દિવસની વ્યવસ્થિત સળગથી ફેંકી હશે. તો ઝૂંપડીમાં કંઈ આજુ હતું નહીં અને ગામમાં કંઈ બંબાવાળો આવવાનો નહોતો. ત્યારે માજીને યાદ આવ્યું કે કૃષ્ણ ભગવાનની ભક્તિ બહુ કરું છું, ભગવાનને આજ સુધી કંઈ આપ્યું નથી, આજે આપી દો. હે કૃષ્ણ ભગવાન, આ બળતું ઘર તમને અર્પણ. તમે આ કરી શકો કે નહીં? આ મેં તમારું નથી માને, તો ભગવાન લે, અમન નહીં લે. તમારું મન અદ્ભુત છે. એ મન જો પ્રભુમય બને તો મોક્ષ આ રહે. મોક્ષ ક્યાં દૂર છે? મોક્ષ આ રહે. તો ખૂબ ખૂબ આશીર્વાદ. મુંબઈથી આવી ગયા છો, ભગવાન પાસે પહોંચી જજો અને ભગવાન પાસે સ્વની અનુભૂતિ માગી. સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણ સર્વ ધર્મ